તો ફ્રેન્ડ્સ, આજે અમે બનાવીએ છીએ ભૂંગળા બટેટા અને મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને ભૂંગળા અત્યારે હું તળું છું. જો કિંજલ, આ ટમેટા લીધા છે જે મેં બટેટા બનાવું તેમાં ગ્રેવી કરીને નાખવાના છે, એટલે છે ને ગ્રેવી વાળા બટેટા સારા ખાય. હા, આપણે બોટાદની બાજુમાં નગલપર આવ્યું ત્યાં પણ સારા મળે. હા, મેં ટેસ્ટ કરેલા છે, ત્યાંના બહુ સારા મળે અને ત્યાંના વખણાય પણ છે. હા, ત્યાંની ચટણી સારી હોય લસણ વાળી. હા, અમે ઘણી વાર આપણે અહીંયાથી છે ને દેશમાં જવાનું થાય ને તો નાગલપરના બટેટા અમે જરૂર ખાવી. મેં પણ ખાધેલા ત્યાંના, સારા હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણા ટમેટા પીસાઈને રેડી થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો, એકદમ છે ને ટમેટાની ઝીણી પ્યુરી કરવાની છે. આપણે તેને ફોલી નાખીએ. ગરમ લાગ્યું. જો કિંજલ, પ્રદીપભાઈને અને ખુશાલીને બંનેને બટેટા ભૂંગળા ખૂબ જ ભાવે છે. હા, એમને ભાવે છે બટેટા ભૂંગળા. ખુશી હમણાં આવશે ને, બહાર ગઈ છે અત્યારે ખુશી, પછી બહારથી આવશે ને એટલે કહેશે મમ્મી તે જમવામાં શું બનાવ્યું. હું એમ કહીશ ને કે બટેટા ભૂંગળા બનાવ્યા તારા માટે, તો એ ખૂબ રાજી થઈ જશે. ભાવે ને એટલે. ગરમ છે બટેટા નહીં? ગરમ છે. તો શું લેવા આવી? બટેટા ખાવા. મમ ખાવું બટેટા? પીધું મમ ખાવું બટેટું ખાવું? મમ ખાવું જ મને ટીકાને એ શું આલે મમ મમ આલ 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 મમ મમ શું મમ પીધો અતિ ખાવ બે કે શું કરે છો? રોટલી બનાવું. રોટલી તું રોટલી બનાવી નાખ ને પછી છે ને હું બટેટા બનાવી નાખ. હા, હું રોટલી બનાવી નાખું ને પછી બનાવું છું બટેટા. જો ફ્રેન્ડ્સ, બટેટા હવે આપણે ફોલાઈ જવા આવ્યા છે. ત્યાં બહારથી આવી ગઈ ખુશી. ખુશી પણ મને બટેટા ફોલવામાં હેલ્પ કરે છે. ખુશી, તને ઘરકામ કરાવવાનું ગમે છે મને? તને ભાવે બટેટા ભૂંગળા? ગરમ નથી લાગતું ને બટા? જો ફ્રેન્ડ્સ,
હું અત્યારે બટેટા વઘારી રહી છું. જો તમે મારી રેસીપી જરૂરથી જોજો. મેં અત્યારે તેલ મૂક્યું છે, પણ ઓછું તેલ મૂક્યું છે, કારણ કે વધારે તેલવાળા છે ને નો ભાવે એટલા માટે. જો આપણું તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં હિંગ એડ કરીશું. હવે આપણે તેમાં ખાંડેલું લસણ છે ને તે એડ કરીશું. લસણને આપણા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળી લેવાનું છે તેલમાં. જો આપણું લસણ સતળાઈને રેડી થઈ ગયું છે. હવે હું તેમાં ટમેટાની પ્યુરી એડ કરું છું. ટમેટાની પ્યુરી તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જો તમે જોઈ શકો છો ટમેટામાંથી બધું પાણી બળવા માંડ્યું છે. હવે હું તેમાં હળદર એડ કરું છું. હળદર છે, ધાણા જીરું, મીઠું, અને લાલ મરચું પાવડર પણ એડ કરું છું. એ એઝ ફોર અ ટેસ્ટ હોય, જેટલું આપણે તીખું ખાતા હોય તેટલું જ નાખવાનું છે. પછી એમાં હું થોડુંક લીંબુ એડ કરીશ. જો આપણો મસાલો સતળાઈને રેડી થઈ ગયો છે. હવે હું તેમાં બટેટા એડ કરીશ. બટેટા એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. જો ફ્રેન્ડ્સ, આ આપણા બટેટા બનીને રેડી છે. લોકો આમાં ધાણા નાખે છે, પણ અમારા ઘરમાં ધાણા પસંદ નથી એટલે હું નથી નાખતી અત્યારે. જો આ આપણા બટેટા બનીને રેડી થઈ ગયા છે. હવે હું તેને ગરમ ગરમ છે એટલા માટે ઢાંકી દઉં છું. જો ફ્રેન્ડ્સ, બટેટા ભૂંગળા બનીને રેડી થઈ ગયા છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ.
તો આજનો હું મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. ત્યાં સુધી જય માતાજી.